હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સસીસી 203ની અંદર યુનિટ નંબર 2માં લાંગ્રાન્જીસ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે લાંગ્રાજનું વિકલ સમીકરણ જોવાના છીએ. બરાબર છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્લેરોટ્સ ડિફરન્શિયલ ઇક્વેશન જોયું હતું. ત્યારબાદ જોયું હતું કે ક્લેરોટ્સ ઇક્વેશન રિડ્યુસિબલ ટુ ક્લેરોટ્સ ઇક્વેશન. તો આજે છે લાંગ્રાન્જીસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો એની શરૂઆત કરીએ કે અ ડિફરન્શિયલ ઇક્વેશન શું કીધું કે અ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફોર્મ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પી ઇન્ટુ એક્સ પ્લસ ફાઈ ઓફ પી ઇઝ નોન એઝ લાંગ્રાન્જીસ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર છે. ખ્યાલ આવી ગયો કે કેવું હોય તો કે આવી રીતના હોય કે y બરાબર તમને ઇક્વેશન દીધું હોય. હવે એક્સની સાથે પહેલાં જો ક્લેરોટ્સની અંદર શું હતું કે એક્સની સાથે જસ્ટ પી મલ્ટીપ્લાયમાં હતો, પણ અહીંયા શું છે તો કે પીનું કોઈ ફંક્શન હોઈ શકે. બરાબર છે. પીનું કોઈ પણ ફંક્શન હોઈ શકે છે. એ આઈધર પી ઓફ પી કોન્સ્ટન્ટ તરીકે લઈ લીધું હોય અથવા તો તમને પીની ખાલી એક ઘાત દીધી હોય જેમ કે પી એક્સ દીધું હોય. બરાબર. અને પ્લસ ફાઈ ઓફ પી આ પણ કેવું હોય તો કે પીનું ઇક્વેશન હોય. બરાબર છે. ઇઝ નોન એઝ લાંગ્રાન્જીસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આને આપણે સોલ્વ કરવાનું છે. તો સૌપ્રથમ જોઈ લઈએ કે એનું સોલ્યુશન કઈ રીતના મળે અને ત્યારબાદ આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈશું. બરાબર છે. સોલ્યુશન અથવા તો પ્રૂફ. લેટ y ઇઝ ઇક્વલ ટુ આપણને દીધું છે એફ ઓફ પી ઇન્ટુ એક્સ પ્લસ ફાઈ ઓફ પી. હવે તમે જુઓ આ બાજુ એક્સ અને પી વાળા વેરિયેબલ છે, આ બાજુ જસ્ટ વાય છે. બરાબર. તો આ જે ઇક્વેશન છે ને વાય માટે સોલ્વેબલ થાય. હવે તમે યાદ કરો કે જ્યારે વાય માટે સોલ્વેબલ હતું તો આપણે શું કરતા હતા તો કે આ આખા ઇક્વેશનને શું કરવાનું તો કે એક્સ વડે એને ડેરિવેટિવ મતલબ કે એક્સ પ્રત્યે ડિફરન્શિએશન કરવાનું. બરાબર. ડિફરન્શિએટિંગ equation 1 with respect to differentiating equation 1 with respect to x we get આપણને શું મળે તો કે dy by dx is equal to અહીંયા શું થશે તો કે x પ્રત્યે છે તો પહેલાં તો કે ગુણાકારનો નિયમ તો કે એફ ઓફ પીનું વિકલન તો કે એફ ડેશ ઓફ પી અને પીનું એક્સ પ્રત્યેનું શું થાય તો કે ડીપી બાય ડીએક્સ પ્લસ ફાઈ ઓફ પીનું શું થશે તો કે ફાઈ ડેશ ઓફ પી ઇન્ટુ ડીપી બાય ડીએક્સ. બરાબર છે. તો આ આપણો હતો પહેલાં ગુણાકારનો નિયમ આપણે જે વાપરવો પડે. હવે એવું કરીએ કે ધેરફોર પી માઇનસ એફ ઓફ પીને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ એટલે કે માઇનસ એફ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એફ ડેશ ઓફ પી ડીપી બાય ડીએક્સ પ્લસ ફાઈ ડેશ ઓફ પી ડીપી બાય ડીએક્સ. ઓકે. ધેરફોર પી માઇનસ એફ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી જુઓ શું કોમન નીકળે તો કે ડીપી બાય ડીએક્સ. તો એક્સ ઇન્ટુ એફ ડેશ ઓફ પી પ્લસ ફાઈ ડેશ ઓફ પી ઇન્ટુ શું થઈ જશે ડીપી બાય ડીએક્સ. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જુઓ પી શેનો આવ્યો છે એ તમને ખ્યાલ છે ને કે આપણે ડીવાય બાય ડીએક્સ બરાબર શું મૂકીએ છીએ પી મૂકીએ છીએ. એના હિસાબે અહીંયા શું આવી ગયો છે પી આવી ગયો છે. એ તમને સોરી હું બોલતા ભૂલી ગયો હતો. તો અહીંયા હવે આપણે આ જે ડીપી બાય ડીએક્સ છે એને સામે લઈ જઈએ અને પી માઇનસ એફ ઓફ પીને સામે છેદમાં લઈ જઈએ કે ધેરફોર dx by dp is equal to x into f dash of p plus phi dash of p upon શું થશે તો કે p minus f of p. બરાબર છે. તો છેદ છૂટો પાડી દઈએ તો છેદ છૂટો પાડતા આપણને શું મળે કે therefore dx by dp is equal to x f dash of p upon p minus f of p plus phi dash of p upon p minus f of p. હવે આ જે x વાળી ટર્મ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો therefore dx upon dp minus f dash of p upon p minus f of p
into x is equal to phi dash of p upon p minus f of p. બરોબર છે. હવે આ ઇક્વેશન જુઓ તો કે કેવું થઈ ગયું, તો કે યાદ કરો અહીંયા જુઓ જસ્ટ નોટ લખું છું, આવું કંઈક હતું આપણે કે dy બાય dx પ્લસ પી વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ, કે જ્યાં પી અને ક્યુ કોના ફંક્શન હોય તો કે એક્સના. તો સિમિલરલી અહીંયા પણ એવું થઈ ગયું, જો ઉપર ડીવાય હતું, અહીંયા કોણ છે ઉપર ડીએક્સ, નીચે કોણ છે ડીપી, બરાબર, અહીંયા એક્સ હતું. હવે જ્યારે છેદમાં એક્સ હતું તો પી અને ક્યુ કોના ફંક્શન હતા એક્સના, તો અહીંયા છેદમાં પી છે તો અહીંયા જુઓ એફ ડેશ ઓફ પી પીનું ફંક્શન છે, પી માઇનસ એફ ઓફ પી પીનું ફંક્શન છે, અહીંયા પણ આખું પીના ફંક્શન છે. અને અહીંયા જ્યારે ઉપર વાય હતો તો અહીંયા વાય હતું, તો એના બદલે અહીંયા એક્સ છે તો અહીંયા એક્સ છે. મતલબ કે આ જે ઇક્વેશન મળે છે એ કેવું છે, વિચ ઇઝ લિનિયર ઇક્વેશન, which is linear equation of the first order in x and p of the form તો કે એનું ફોર્મ કેવું છે, તો કે ફોર્મ આવી રીતના છે ને, ફોર્મ એટલે આપણે એક્ઝામ ફોર્મની વાત નથી થતી, બરોબર. ઇક્વેશનનું ફોર્મ કેવું છે તો કે dx બાય ડીપી પ્લસ px ઇઝ ઇક્વલ ટુ ક્યુ, where p and q are the functions of small p. બરોબર છે. એ પી અને ક્યુ શું છે તો કે પી અને સ્મોલ પી ના ફંક્શન છે. તો ઇક્વેશન 1 is solved by using this method. હવે લિનિયર છે તો લિનિયરને કઈ રીતના આપણે લેવાનું છે અથવા તો એને કઈ રીતના સોલ્વ કરવાનું છે એ આપણને ખ્યાલ છે, બરોબર છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ અને આ લિબનીઝના ઇક્વેશન મુજબ આપણે એને સોલ્વ કરવાના છે. લિબનીઝની અંદર કેવું હતું કે જો dy બાય dx, અહીંયા જો આ નોટમાં છે ખાલી, બરોબર છે, dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ ક્યુ હતું, તો આપણે શું કરતા હતા તો કે y ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશનમાં નહીં, y ઇન્ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશનમાં pdx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનની અંદર q ઇન્ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશનની અંદર pdx dx, બરોબર. તો અહીંયા dx અપોન dp પ્લસ px ઇઝ ઇક્વલ ટુ q છે, તો અહીંયા શું આવશે તો કે x ઇન્ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશનની અંદર p, આ જે p અને q છે કોના ફંક્શન છે સ્મોલ p ના, તો p dp ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનની અંદર q ઈ રેસ ટુ p dp વિથ રિસ્પેક્ટ ટુ p પ્લસ c, બરાબર છે. તો આવી રીતના આવવાનું છે. તો આ છે લાંગ્રેન્જિસ ડિફરન્શિયલ ઇક્વેશન. આ જસ્ટ આપણે થિયરી જોઈ છે, હજી આનો એક્ઝામ્પલ જોવાનો બાકી છે અને આનો એક એક્ઝામ્પલ જોઈ લેશું, બરોબર છે. ત્યારબાદ આપણે અમુક એક્ઝામ્પલ જે છે એ પ્રેક્ટિકલ જ્યારે આપણે ગણશું આના એની અંદર જોવાના છીએ, બરોબર છે. તો એક્ઝામ્પલ નંબર 1 તરફ આગળ વધીએ. એક્ઝામ્પલ 1 એમાં કીધું છે સોલ્વ પી ક્યુબ માઇનસ એક્સપી માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશન જોશો ને એટલે તમે ડબલ માઇન્ડ થશો. ડબલ માઇન્ડ કઈ રીતના થશો હમણાં તમને યાદ આવશે. જો તમે લેક્ચર જોયેલા હશે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આમાં આપણે બીજી કઈ મેથડ લાગી શકે છે, બરોબર. હિયર પી ક્યુબ માઇનસ એક્સપી માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આપણે કરતા કોને બનાવવાનો, વાયને કરતા બનાવવાનો, તો વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે પી ક્યુબ માઇનસ એક્સપી, બરોબર છે. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1. તો અહીંયા હવે શું કરવાનું તો કે ઇક્વેશન 1 માં આપણે શું કીધું હતું લાંગ્રેજીસમાં કે સૌપ્રથમ ઇક્વેશન 1 નું x પ્રત્યે વિકલન કરવાનું. તો ડિફરન્શિએટિંગ ઇક્વેશન 1
વિથ રિસ્પેક્ટ ને મેં આવી રીતના શોર્ટમાં લખ્યું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વી ગેટ શું મળે તો કે ડીવાય બાય ડીએક્સ હવે પી ક્યુબનું વિકલન પહેલાં કેટલું થાય તો કે 3p², પણ કોની પ્રત્યે વિકલન છે એક્સ પ્રત્યે, તો આપણે ડીપી બાય ડીએક્સ લગાડવો પડે, ડીપી બાય ડીએક્સ માઇનસ એક્સપી છે તો અહીંયા શું થઈ જશે માઇનસ એક્સપી છે તો એક્સનું વિકલન 1 થાય એટલે કે પી માઇનસ એક્સની સાથે ડીપી બાય ડીએક્સ બરાબર. તો ધેરફોર હવે અહીંયા જુઓ ડીવાય બાય ડીએક્સ બરાબર શું મૂકી દેવાનું પી મૂકી દેવાનું, તો પી ઇઝ ઇક્વલ ટુ 3p² ડીપી બાય ડીએક્સ માઇનસ પી માઇનસ એક્સ ડીપી બાય ડીએક્સ. હવે આ જે પી છે એને રાઇટ હેન્ડ સાઈડમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો પી એક અહીંયા છે એક આ છે, બંનેનો સરવાળો થશે તો શું મળે 2p ઇઝ ઇક્વલ ટુ 3p². હવે બીજું સાથે સાથે એવું કરીએ કે આ બંનેની અંદર એક આ ટર્મ અને આ ટર્મની અંદરથી ડીપી બાય ડીએક્સ કોમન કાઢીએ તો શું વધે 3p² માઇનસ એક્સ ડીપી બાય ડીએક્સ. તો ધેરફોર dx બાય ડીપી બરાબર શું થાય, મતલબ કે આપણે ડીપી બાય ડીએક્સને સામે લઈ લીધા તો dx બાય ડીપી આ જે 2p છે એને સામે છેદમાં જવા દો એટલે કે 3p² માઇનસ એક્સ અપોન 2p. ધેરફોર હવે સેપરેટ કરો તો શું મળે dx અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ 3/2 એક પી કેન્સલ એટલે કે p માઇનસ 1/2p ઇન્ટુ એક્સ બરોબર છે. અહીંયા તો ખ્યાલ આવી ગયો ને, અહીંયા મેં ખાલી છેદ છૂટો પાડ્યો છે બરોબર. ધેરફોર dx બાય ડીપી પ્લસ 1/2p એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/2p ઇઝ ઇક્વલ ટુ 3p/2. આને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 2 બરોબર. હવે અહીંયા આપણે શું કરવાનું તો કે વિચ ઇઝ લિનિયર ફોર્મ which is linear equation of the first order in x and p of the form આ જે છે એક્સ અને પીની અંદરનું લિનિયર છે અને પણ પહેલી જ ઓર્ડરનું છે. એ કેવા ફોર્મની અંદર છે dx બાય ડીપી પ્લસ કેપિટલ પી લખું છું બરોબર છે, એ ધ્યાન રાખજો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ કે વેર પી બરાબર શું છે તો કે પી બરાબર એક્સનો કોફિશિયન્ટ કોણ છે 1/2p તો 1/2p આ છે કેપિટલ પી અને ક્યુ બરાબર શું છે તો કે ઇક્વલ ટુમાં જે ક્યુ છે એટલે કે 3/2p બરોબર. હવે આનું આપણે લિનિયરની રીતે સોલ્યુશન મેળવવાનું, તો આમાં કઈ રીતના મળે તો કે લિનિયરમાં આપણને ખ્યાલ છે કે આપણે આઈએફની વાળી ઇન્ટિગ્રલ ફેક્ટરવાળી મેથડ આપણે કઈ રીતે યુનિટ નંબર 1ની અંદર, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો વિકલન અને સંકલન એવી વસ્તુ છે કે તમે જેમ યુનિટ આગળ વધો એમ બધા જ યુનિટનો યુઝ કરવાનો આવે. તો સિમિલરલી અહીંયા યુનિટ 2ની અંદર આપણે યુનિટ 1નો યુઝ કરીએ છીએ. હવે અહીંયા તો કે આ ઇક્વેશન માટે આઈએફ શું થશે કે ધેરફોર આઈએફ એટલે કે ઇન્ટિગ્રલ ફેક્ટર ઇન્ટિગ્રેશનની અંદર ડીપી શું કરવા તો કે અહીંયા પી અને ક્યુ કોના ફંક્શન છે તો કે પી બરાબર 1/2p એ પીનું ફંક્શન છે અને ક્યુ બરાબર 3/2p એ પણ પીનું ફંક્શન છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં 1/2p ડીપી બરાબર 1/2p ડીપી ઇઝ ઇક્વલ ટુ (1/2 ને બહાર લઈ લો. હવે 1/p નું સંકલન શું થાય તો કે log p. તો ધેરફોર IF ઇઝ ઇક્વલ ટુ હવે 1/2 છે તો એ p ની ઘાતમાં વહી જશે એટલે કે log શું થઈ જશે p1/2. હવે log log હોય તો શું આવી જાય તો કે જે ટર્મ ખાલી વધેલી છે અંદર એ આવશે, મતલબ કે અહીંયા શું આવશે p1/2 બરોબર. તો ધેરફોર IF બરાબર શું આવે IF બરાબર આવે p1/2. ખ્યાલ આવ્યો? નાવ ધ સોલ્યુશન હજી જુઓ જે સોલ્યુશન મળશે ઇક્વેશન 2 નું મળશે, પણ આપણે હકીકતમાં મેળવવાનું છે કોનું ઇક્વેશન 1 નું કે thus solution of
टू इज कई रीतना होय तो कि एक्स इंटू आई एफ इज इक्वल टू इंटीग्रेशन अंदर क्यू इंटू आई एफ इंटू कोने रिस्पेक्टेड इंटीग्रेशन करवानुं तो कि पी अने क्यू पी ना फंक्शन है तो अहींया पी प्लस सी तो देरफोर एक्स इंटू आई एफ शू आवे छे पी रेस टू 1/2 पी रेस टू 1/2 इज इक्वल टू क्यू शू है तो कि क्यू है 3/2 पी इंटू पी रेस टू 1/2 डीपी प्लस सी बराबर है। देरफोर एक्स पी रेस टू 1/2 इज इक्वल टू 3/2 कॉमन हवे पी नी एक घात वत्ता पी नी अर्धी घात तो केटली थाय तो कि पी नी दौड़ घात मतलब कि पी रेस टू 3/2 डीपी प्लस सी। देरफोर हवे शुं आवशे तो कि एक्स इंटू पी रेस टू 1/2 3/2 एज इट इज पी रेस टू 3/2 નું इंटीग्रेशन तमने ख्याल हशे कि इंटीग्रेशन एक्स रेस टू एन डी एक्स हो तो शू लखाय एक्स रेस टू एन प्लस 1 अपॉन एन प्लस 1 बराबर है। तो अहींया तमारे घात में एकनो वधारो करवानो एटले कि पी रेस टू 3/2 प्लस 1 अपॉन 3/2 प्लस 1 प्लस सी। तो देयरफॉर x इंटू पी रेस टू 1/2 इज इक्वल टू 3/2 एज इट इज हवे पी रेस टू 3/2 प्लस 1 केटला थाय 5/2 अहींया शुं थशे तो कि 5/2 छे छेदनो छेद अंशमां जशे तो अहींया 2 आवी जशे अने छेदमां शुं आवी जशे 5 प्लस सी बराबर छे। तो देयरफॉर x पी रेस टू 1/2 इज इक्वल टू 2 कैंसल 3/5 पी रेस टू 5/2 प्लस सी बराबर है प्लस सी। हवे तमारे आ जे इक्वेशन मळे एमां एक्स ने करता बनाववानो तो एक्स ने करता बनावो मतलब कि पी रेस टू 1/2 ने सामे लई जाओ तो शुं आवे देयरफॉर एक्स इज इक्वल टू 3/5 पी रेस टू 5/2 अपॉन पी रेस टू 1/2 प्लस सी अपॉन पी रेस टू 1/2 तो देयरफॉर एक्स इज इक्वल टू 3/5 पी रेस टू हवे 5/2 घात मांथी 1/2 जाए बराबर केम के घातना भागाकार होय बराबर घात समान होय भागाकार होय सॉरी आधार समान होय अने घातनी तो शुं थाय बादबाकी तो पी रेस टू 5/2 माइनस 1/2 केटला थाय एटले के 4/2 थशे एटले के अहींया आवी जशे 2 प्लस सी इंटू पी रेस टू -1/2 बराबर है। अहींया सुधी ख्याल आवी गयो तो तमारे हवे आज एक्स बराबर आ किंमत मळे छे ए तमारे क्या मूकवानी इक्वेशन नंबर 1 नी अंदर बराबर है। तो ए आपणे मूकी दઈએ सब्स्टिट्यूट the value of x in equation 1 we get y बराबर आपणुं इक्वेशन हतुं तो y इज इक्वल टू पी क्यूब माइनस पी एक्स हतुं तो पी एज इट इज हवे एक्स बराबर मूकी दो 3/5 पी स्क्वेर प्लस सी पी रेस टू -1/2 सी पी रेस टू -1/2 बराबर है। तो देयरफॉर हजी सादू रूप दियो तो y इज इक्वल टू पी क्यूब एज इट इज माइनस आ 3/5 नो एज इट इज p इंटू पी स्क्वेर पी क्यूब माइनस सी पी एक पी नी एक घात अने पी नी -1/2 तो अहींया वधशे +1/2 बराबर है। तो देयरफॉर y इज इक्वल टू अहींया 5 ने तमे 5 पी रेस टू क्यूब पी क्यूब माइनस 3/5 पी क्यूब तो अहींया वधशे 2/5 पी क्यूब बराबर है केम के एक पी क्यूब मांथी 3/5 पी क्यूब जाए एटले 2/5 पी क्यूब वधे अने अहींया शुं वधशे माइनस सी पी रेस टू 1/2 बराबर है। तो आ आपणुं जे इक्वेशन है हूँ धारो कि आने ए कही दऊं सॉरी एक आपणे जे एक्स वाळुं हतुं आने एने इक्वेशन नंबर 3 कही देवाना अने बीजू तो कि जे आ जे छे एने आपणे 4 कहेशुं तो देन 3 and 4 3
and for together will give the general solution of equation 1. બરોબર છે, ઇક્વેશન 1. તો આ હતો આપણો લાગ્રાન્જીસ ડિફરન્શિયલ ઇક્વેશનને રિલેટેડનો થિયરી તેમજ એક્ઝામ્પલનો લેક્ચર, તો જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે જે અમુક એક્ઝામ્પલ હશે તો એ આપણે પ્રેક્ટિકલની અંદર કવર કરી લેશું. તો ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.